ઓમ નમઃ શિવાય। તો મિત્રો, આજે આપણે ભાવનગરના એક એવા મંદિરમાં આવી પહોંચ્યા છીએ જેના વિશે ખૂબ ઓછા લોકોને ખબર છે। આ મંદિર ભાવનગરની બરોબર વચ્ચે આવેલું હોવા છતાં લોકો અજાણ છે। આમ જ આપણા દેશની સંસ્કૃતિ અને સભ્યતા આજની તારીખે ખોવાઈ રહી છે। આજે આપણે આવી પહોંચ્યા છીએ જશોનાથ મહાદેવ મંદિરને ત્યાં। આ મંદિર ભાવનગરમાં આવેલ ગંગાજળિયા તળાવની સામે આવેલું છે। જશોનાથ મંદિર આજથી 100 કે 150 વર્ષથી પણ વધારે જૂનું છે। અને એ તર્પણ કર્યા પછી મહારાજા સાહેબે ત્યાં સંકલ્પ કર્યો કે હું મારી પ્રજા માટે મારા ગામની અંદર સેમ આવું જ મંદિર બંધાવીશ। એટલે એ તો મારા જન્મ પહેલાંની વાત છે, પણ મહારાજા સાહેબે જે બનાવ્યું છે આવું આપણને ચોરસ થાળું જોવાય ક્યાંય નહીં મળે। દરેક મંદિરની શિવ મંદિરની અંદર ગોળ થાળું જ હોય, અહીંયા આ ચોરસ થાળું મહારાજા સાહેબે બંધાવેલ છે અને આખો શિવ પરિવાર અંદર છે। એક સાઈડમાં ગણપતિ દાદા બેઠા છે રિદ્ધિ સિદ્ધિ સાથે, એક સાઈડમાં ગંગા માતા છે, અંદરની સાઈડમાં કાર્તિકજી છે, એની સામે ઓખાજી છે, એટલે આખો દાદાનો પરિવાર આવી જાય। ને બહારની સાઈડમાં બટુક ભૈરવ દાદા છે ને મા કાળી માતા, અને કાળ ભૈરવ દાદાની સામે હનુમાનજી મહારાજ આવે છે। કેટલો સમય થયો કે તમે અહીં પૂજા અર્ચના કરી? મારી 5મી પેઢી છે। તમારી 5મી પેઢી છે ને કોઈ એવું તમે અહીં ચમત્કાર થતા જોયો આ મંદિરની કે મંદિરની આસપાસ એવો કોઈ? ના, આ મંદિરની અંદર પહેલાં મારા ફાધર જ્યારે હતા ત્યારે તો મારી ઉંમર નાની હતી, ત્યારે એ મને વાત કરતા કે કાળ ભૈરવ દાદા આપણે ધારધાડા હતા, કોઈ દાદાની સામે હૂતું હોય રાત્રે તો એને હેઠે કાઢી નાખે, એટલે અહીંથી નીચે ઉતારી। હા, એટલે એમ કહી શકાય કે કાળ ભૈરવ દાદા સાક્ષાત છે। હા, સાક્ષાત, અને કામ કરે જ છે એમ। તમે કોઈ પણ આવ્યું હોય શ્રદ્ધાથી દર્શન કરવા અને એ એને માનતા માને એટલે એની માનતા પૂરી કરે જ છે। અંતમાં તમને એટલું કહેવા માંગુ છું કે કયા એવું લોકો જાગૃત નથી કે આ મંદિર લોકોને આ મંદિરથી પરિચય નથી। ભાવનગરની અમુક ઘણી પબ્લિક એવી શ્રાવણ મહિનામાં દર્શન કરવા આવે ને તો એ કોકની થ્રુ આવ્યા હોય કોકની સાથે, તો એ આવ્યા પછી એમ કે અમને તો ખબર જ નથી, અમે 35 વર્ષથી રહી છીએ, તો આવું સરસ મંદિર છે સિટીમાં એ અમને ખબર જ નથી। પણ હાલના સંજોગો વચ્ચે આ ટેક્સી સ્ટેન્ડ અને એ બધું છે એટલે બૈરા બહુ ઓછા આવે છે। અંતમાં તમે કયા તમારા લોકોને કંઈ કહેવા તમે માંગતા હોય છે, દર્શક જે આ વિડીયો જોઈ રહ્યા છે એમના માટે તમારે કંઈ કહેવું હોય તો? હું તો એટલું જ કહું છું કે ભાવનગરની પબ્લિક છે અથવા બહારથી કોઈ પબ્લિક આવતી હોય તો એ લોકોને મારી એટલી જ નમ્ર વિનંતી છે કે આવું આ આપણે સોમનાથ પછીનું બીજું મંદિર છે સૌરાષ્ટ્ર માટે। જ્યોતિર્લિંગ ટાઈપ આપણે કહી શકીએ। હા, સૌરાષ્ટ્ર પછી બીજો નંબર આવે, આવડું લિંગ ક્યાંય નહીં હોય આપણે સૌરાષ્ટ્રમાં, અને આખો પરિવાર દાદાનો એમ।